મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધાને સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. હવે બીમારીને કરો ટાટા બાય બાય. એ તો કરવી જ પડશે ને, કારણ કે એનું કહેવાય છે ને કે માથે ગાંસડી આવે ને પછી તો ભાર ઉપાડવાની ઓટોમેટિક આદત પડી જાય. એમ હવે સામું કામ દેખાય છે ને એટલે હવે લગભગ બીમારીઓ ભાગશે સામેથી, અને આ વાતાવરણ બધું શુદ્ધ થવા માંડ્યું, ચોખ્ખું થવા માંડ્યું છે, અને કામનો બોજ સામે વધતો જાય છે, એટલે થોડુંક અસર તો થાય. મમ્મી ગ્રીન ટી શર્ટ જો એમ જ હોય ને, એક દિવસ ને એક દિવસ પહેરવાના, એમ જ હોય. બે જોડી કપડા હોય ને જેની પાસે બે જોડી એને એક ને એક જ દિવસે ગાભા લઈ આવે એટલા એટલા થોકડા, ક્યાં જાય ઈ મને દસ નો ઉડે. ઓલા બધા શર્ટ જવા દીધા, એ શર્ટ બધા કેટલા મસ્ત મસ્ત હતા, હાવ મફતમાં ગયા એ શર્ટ. તો આજનો સુવિચાર છે કે મૃત્યુ એ જીવનની કરુણા નથી, પણ જિંદગી જીવતા જીવતા જે આપણી અંદર રહેલું સત્વ છે તેને જ્યારે આપણે મારી નાખીએ છીએ અથવા તો મરવા દઈએ છીએ ને, એ જીવનની મોટામાં મોટી કરુણા છે. સરસ સુવિચાર આપ્યો છે. સત્વ કોને કહેવાય મમ્મીએ કહી દીધું છે. અને કોમેન્ટ એક કેવી હતી મમ્મી? એ કમેન્ટો તો બહુ બધી આવી છે કે હું ભગવાનને દિલથી પ્રાર્થના કરું છું કે ઘરમાં જે પણ સદસ્યને નાની કે મોટી કોઈ પણ જાતની બીમારી હોય એ બધી દૂર થઈ જાય, અને બીમાર નથી એ ક્યારેય બીમાર ન થાય એવી મારા વહાલા કાનાને દિલથી પ્રાર્થના કરું છું. પછી એક બહુ સરસ કમેન્ટ એને મને કીધી છે, એ પેલા હું વાંચી લઉં, માથી ભૂલાઈ ન જાય. આંટી તમે પણ મારા માટે જરૂરથી પ્રાર્થના કરજો કે મને જલ્દી માતૃત્વનું સુખ પ્રાપ્ત થાય. અમારા ઘરે પણ નાના પારણા બંધાય અને નાના છોકરાઓનો કલરવથી અમારું ઘર ગુંજી ઉઠે. મારી લાઈફમાં મને બધું જ ભગવાનની કૃપાથી મળ્યું છે, અને એક જ ખામી છે, અને એ અમારી દિલથી તમે જેવી રીતે પ્રાર્થના કરો છો ને એવી દિલથી અમે પણ ભગવાનને પ્રાર્થના કરીશું. અને ભગવાનના જે વહાલા હોય અને એના જે વહાલા હોય ને એનું ભગવાન જલ્દી કામ કરે છે. તો તમારા ઘરે પણ તમારા જે મનની ઈચ્છા છે ને એ ભગવાન જલ્દીમાં જલ્દી ટૂંક સમયમાં પૂરી કરે એવી ભગવાનને હું દિલથી પ્રાર્થના કરું છું. શ્રાવણ માસ ચાલે છે, સરસ મજાનો પવિત્ર માસ. એમાં જ્યારે પવિત્ર પ્રાર્થનાઓ થતી હોય ત્યારે ભગવાનને ચોક્કસ સ્વીકારવી પડે જ છે. પછી હજી એક વાંચી લઉં, બહુ બધી છે. મારા વાલા ભાઈ, આવા સારા ભાઈ ને આવો સારો પરિવાર હોય એને ભગવાન થોડીને કોઈની નજર નાખવા દે, કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. સાંભળ, જો તમને કીધું જો કે વાળ તો હમણાં વધી ગયા હોય એવું લાગે છે. કપાવા ઈ વાળ વધી ગયા, ઈ વાળ વાંકો એમાં, અને વાળ વાંકો ન કરી શકે એટલે એને કોઈ ટચ ન કરી શકે. ઈ તો હું આ ये टच तो किया अभी किसने? ये मैंने किया ऐसे. वो तेरी वाइफ है और तेरी लाइफ है, वो तो कुछ भी कर सकती है, खींच भी सकती है. એવું થોડું હાલે, લાઈફ હોય વાઈફ હોય એટલે બધું કરીએ કે બહુ ગોધડુપાળા લાગો છે. હમણાં શીરમ લઈ આવ્યા છે મમ્મી. આવા સરસ પરિવારના સદસ્યો સાથે કોઈ નજર ન લાગે. હવામાનને લીધે આવું બધું થઈ શક્યું હોય, ખાવા પીવામાં થોડું કંઈક આમ તેમ થયું હોય, એના લીધે થઈ શક્યું હોય, તો એમાં તમે થોડુંક ધ્યાન રાખો. તો એમ કહેતી હતી સવારે એટલે બધું થઈ જાય. શું હું કાળો લાગુ છું, કાળા લાગતા હતા પણ નાઈ લીધું ને એટલે હવે નથી ગમતો એમ. એવું પછી બોલી જ નથી, રેશુ, એવું બોલી જ નથી બીજી મમ્મી. 4 વાતો કીધી છે. રોજ સવારે અને સાંજે ઘરના મંદિરમાં ઘીનો દીવો કરો. રોજે કરીએ છીએ ઘીનો દીવો મંદિરમાં, અને તુલસી ક્યારે બે જગ્યાએ કરીએ છીએ. અને ભગવાનનું નામ સ્મરણ પણ મોટા ઉચ્ચારણથી થાય છે, કારણ કે સૂત્રો બોલાતા હોય, શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક બોલાતા ઈ હોય. સવારમાં દરરોજ બોલાય છે પણ આપણે શૂટિંગ ત્યારે ના લેતા હોય, કામમાં હોય થોડુંક. હવે આ કાલે હું છે ને સ્ટાર્ટ ત્યાંથી કરીશ એટલે તમને સંભળાય. મમ્મી પ્રાર્થના કરતા હોય એનું હું થોડોક શોર્ટ લઈ લઈશ. પછી ભગવાનનું નામ સ્મરણ જપ કરો, એ બધું જ થાય છે. પછી એક એવું કીધું છે કે તમે એવું લાગતું હોય કે નજર છે તો એક લીંબુ છે ને ગેસ ઉપર મૂકી અને બાળો, એ ફાટે ને તો નજર હશે, નહીં ફાટે ને તો નજર નહીં હોય. તમે કીધું ને, તમારી જે દિલથી પ્રાર્થના છે ને એમાં બધું આવ્યું. મારે લીંબુડા નથી બાળવા. લીંબુડા કોણ બાળે? શંકા હોય એને, અમને શંકા છે જ નહીં, કારણ કે અમારે જેટલો આ તમારો દિલનો પ્રેમ છે ને, ભગવાન સાક્ષાત નથી આવી શકતો પણ તમારા દ્વારા મોકલે છે. આ તો બધા કહેતા હતા ને કે નજર લાગી જાય, નજર લાગી જાય, એટલે આ તો મેં ખાલી એમ તો સજેસ્ટ કર્યું કે ભાઈ આપણા ઘરને હમણાં નજર લાગી ગઈ એવું લાગે છે, જ્યાં હોય ત્યાંથી આમ જ તે થાય છે એમ. પણ થાય ક્યારેક. એટલે એવું કઈ ના હોય. આ તો ખોટી મનની શંકાઓ ન રખાય, અને મનની શંકાઓ છે ને એ એવી કહેવાય કે અમુક લોકો મનની શંકાઓ અંધશ્રદ્ધામાં કન્વર્ટ થઈ જાય, અને એ બહુ ભયંકર છે. સરસ. એટલે એ કોઈ દિવસ નહીં કરવાનું. જો આ અત્યારે બધા સાજા છે, એ બધું રેડી છે, દવા ટાઈમે લઈ લીધી, બધું ઓકે થઈ ગયું. બધું ઓકે થઈ ગયું, અને મોસમ એવો ખરાબ હતો એટલે એ બધું થતું હોય, અને તમારા જીવનમાં થવાનું જ હોય એ બધું.
એ એક તમારો એઝ અ પાર્ટ છે કે એના કારણે તમારે તમારા મનને અને તમારે મજબૂત. શું કહેવાય મગજને કઈ બીજી દિશામાં ડ્રાઇવેટ ન કરાય કે આપણે આવી રીતના થયું હશે એમ. શંકાને તો સ્થાન હોવું જ બાકી ન આટલા જોઈએ. બધા મારા ચાહકો અને આટલા બધા મારા ફેમિલી મેમ્બર હોય અને એની દુઆઓ હોય મારી ઉપર અને આપણા ફેમિલીને કઈ થાય એવું બને મમ્મી કાંઈ ન. તો ચાલો હવે અને સત્વ અને સત્યતાથી જીવતા હોય પછી તો ભગવાનની કૃપા ન હોય તો બીજું શું હોય. પણ ઓલું કે ને માં છે એ લપાટ મારે ને કે દવા પાય ને તો એ આપણા સારા માટે હોય. અને ઘરની અંદર કઈક રિનોવેશન કરીએ ને ત્યારે ઘર કેવું લાગે, રણ વિખંડ લાગે ને, પણ પછી પૂરું થઈ જાય પછી કેવું લાગે, મસ્ત લાગે. અફલાતૂન લાગે. એટલે આ બધું આપણને ભગવાન જે આપે છે ને એ માટે આપે છે. અને એક વાત એમ કીધી હતી કે ઘરમાં અઠવાડિયે એકવાર મીઠું નાખીને પોતા મારો. મીઠું હા, કઈ નહીં એટલે કોઈ બેક્ટેરિયા હોય ને એ મરી જાય એમ કહેવાનું એવું છે. કેટલું નાની નાની ઝીણી ઝીણી વાતને કેવી સરસ મજાનો જવાબ આપ્યો છે. તમે વિચાર તો કરો, આટલો પ્રેમ તો કદાચ એક માના પેટે જન્મા હોય ને તોય ન કોઈ કરે. બરોબર છે. અને રાહુલ આ હમણાં છે ને તમને ખબર છે આપણા ઘરમાંથી એક વ્યક્તિને ટાટા બાય બાય કહી. વ્યક્તિ નહીં એટલે ઉંદર આવું જ કરતી હોય. મહેમાન કે મહેમાનને નો ટાટા જોતા બાય મહેમાન બાય આવ્યા નો જોતા મહેમાન આવ્યા તો બહુ હેરાન કરતા હતા. પૂછજો વોશિંગ મશીન ની રેશું રાહુલ રોજ મોટી મોટી લેંડીઓ અને એનો બધું જે દાવા નળ હળગાવીને જો હોય ને એ બધું હવારમાં અમારે પેલા સમેટવાનું વાડામાં જઈને. એટલે બારી દરવાજા બધું પેક રાખવાનું. જો કઈ રીતે જરી કાઢ્યો? અરે પછી તો પિંજરું મૂક્યું, અંદર મૂક્યું કેળાની છાલ ને ફાફડીને એને બધી ભોજન સામગ્રી મૂકી. અને પછી ભાઈ છે ને જમવા આવ્યા ને તે ભાઈ લપટાઈ ગયા. સપડાઈ ગયા. પૂંછડી અંદર નહોતી હમાતી, બહાર હતી. એવડો હતો મોટું, અવડું મોટું પિંજરું છે તો એમાં નહોતો હમાતો. કેવડો ઉંદર હશે. તાર પપ્પા મૂકવા ગયા ને તો એ કે કેવડો, મને કે ઉંદર. મેં કીધું ઉંદર ન કહેવાય, ઘૂંસ કહેવાય. ઘૂંસ કરી ગઈ હતી ઘરમાં. એને ટાટા બાય બાય કરી. સરસ, ચાલો. કેટલા આમ હવે ચોખ્ખું થઈ ગયું. દરરોજ ઉઠવે ને એટલે વાડામાં છે ને પણ દર વર્ષે મમ્મી ગણેશ ચતુર્થી સાઈડ આવે ને. આવે જ છે. હું હમણાં કહેવાની હતી ત્યાં તું બોલી ગયો. કેમ હમણાં ગણેશ હા હા ગઈ વખતે આવ્યો હતો. હા ગઈ વખતે આ ટાઈમે જ આવ્યો હતો શરૂઆત ભાદરવામાં. થઈને ત્યાં ગણપતિ દાદા એના વાહનને મોકલી દેશે કે આ લોકો શું કરે છે. પણ અમે ખવડાવી પીવડાવીને મોકલીએ છીએ. દાદા ભૂખ્યો નથી મોકલતા. તાજા માજા કરીને દાદાને લેવા મોકલી. હા, કે જા તું જલ્દી દાદાને લઈને આય. હા બરોબર છે. તો ચાલો તડકો થોડોક સારો છે, આપણે આપણું કામ કન્ટિન્યુ કરીએ. તડકો છે જ ક્યાં? છે નહીં પણ હમણાં નીકળશે. તો વાંધો નહીં. ચલો મિશન સ્ટાર્ટ. સ્ટાર્ટ. તો હેલો ફ્રેન્ડ્સ, 7 વાગવા આવી ગયા છે અને તમને ખબર છે આપણો ફિક્સ ટાઈમ છે. સવારે મળ્યા, સાંજે મળશું. પણ સાંજે આજે કંઈક સ્પેશિયલ બનવાનું છે. કાલે તો ઢોસા ખાધા, પણ આજે તમને એમ થતું છે આ બધું શું છે. રીંગણ ક્યાં? એકનું કશા આખા શાકમાં એક રીંગણું શું કરશે? એવું નથી, આપણે બધા વેજીટેબલ વરાળીએ ઢોકળિયા કુકરમાં બાફીને કરવાના. એટલે આપણે જો આજે છે ને મરચા, બટેકા, ટમેટા, રીંગણ અને બીજું શું નાખશું? મરચા ઈ જ હોય, બસ બીજું કાંઈ ન હોય. હા, તો આ મસાલો પનીર રેડી થઈ ગયો છે. આ ભરી અને બસ બસ હાલો પછી વરાળીયા મસાલો ભરીને બાફવાના છે. ઓકે, તો આમાં હું નાખ્યું છે ને પેલા આપણે પૂછી જો લઈશું. સિંગનો ભૂકો છે, તલનો ભૂકો છે, ચણાના લોટની ફાફડી આવે ને એનો ફરસાણ, એનો ભૂકો છે, અને બધું મસાલા હળદર, આદુ, ધાણા, જીરું, મીઠું, લસણ, ખાંડ, લીંબુ. ઓકે, એટલે એવી રીતના બધું નાખીને હવે અને તેલ આપણો નાખી. સ્પેશિયલ ઘરનો ગરમ મસાલો. ઓકે, અને આ બધું મિક્સ કરીને પછી આવી રીતના ભરી દેવાનું છે. એવું છે પછી ને? બધા ભરી દેવાના છે ને ઢોકળિયામાં બાફવા મૂકી દેવાના છે ને પછી વઘાર કરવાનો. ઢોકળિયામાં બફાઈ જાય ને પછી. ઓકે, અને કેવું લાગે છે ને એ સાંજે બધા ટેસ્ટી કરે ને ત્યારે હું તમને કહું કે કેવું લાગ્યું. બધા જમવામાં જે હું બને છે કયો? ભાખરી ચા રોંગ ખોટું તો કઈ નહીં ઈ જ બને. લે મમ્મી આજે જમવામાં શું બને છે? કાંઈક વરાળિયું બને છે. હું બનતું હોય ખબર નથી. કાંઈક ઓરાળ્યું બને. લે કે ભાખરી સા તો એટલે એને ભાખરીને ચા ખાવી છે ને એટલે એમ કે છે કે ભાખરીને ચા બને છે. તું એટલી વાતમાં સમજી જા ને આખી વાત. બને કાંઈ નહીં, જે થાળીમાં આપશે ને એમ ખુશીથી ખાઈ લે. હા એમ बहुत अच्छी बनी है करारी करारी बहुत अच्छी बनी है बहुत अच्छी बनी है. बहुत अच्छी बहू नहीं बनी है, बहुत सब्जी अच्छी बनी है, करारी करारी ऐसा बोलिए सासू माँ. तो ऐसा बोल दिया मम्मी ने. बहुत बहुत बहू बहू मम्मी आज करारी बनी है बहू. आज करारी करारी नहीं बनानी, सॉफ्ट सॉफ्ट बनानी है.
આજે કરારી નહીં બનાવી મમ્મી સોફ્ટ ના લાવો થોડાક. હવે આ યુઝ થયું કે નહીં આપણા ઘરમાં ક્યાંય યુઝ થાય એવું લાગતું નથી આ ભીનું મૂક દેવાનું સામને. મને હું ખબર આમને પૂછો હું આયા ડિસ્કટ ચાલે હું કાઈ આ ધાણા લાવ્યા છે. આમ જો ધાણા લાવ્યા. ओहो कितना अच्छा अच्छा धनिया आया है हमारे घर पे बहुत बढ़िया बढ़िया सा धनिया आया है आपका ससुर भी बढ़िया है तो आपका ससुर जो लाते हैं वो भी बढ़िया। बहुत बढ़िया होता है तो चलिए हम वराली शाक का વરાળી શાક વરાળી શાક નહીં वराली बोलते વરાળિયું શાક. वराली शाक का हम रेसिपी ले लेते हैं और फिर बाद में मिलते हैं अभी तो मसाला बन रहा है और उसमें धनिया डल रहा है डाल रहा है जो भी होता है वही हमारी हिंदी बहुत अच्छी है क्या बात है ક્યાં વાત છે? વાવા વાવા. તો ચાલો હું થોડીક હેલ્પ કરાવું અને પછી આપણે મળીએ પાછા ઓકે તારે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ની અંદર થી બધું કાઢવાનું છે. ઓકે હમણાં ટમેટાના કાઢી દો અંદરનું. બધું કાઢી નાખો હમણાં મસાલો પછી આમ પર્સ. હાલો બધું પછી ભરીને બતાવી દેશું ઓકે બધી સબ્જીને જો ભરી લીધી છે. મરચા ઝાઝા રાખ્યા છે કારણ કે બધાને મરચા વધારે ભાવે છે. ટમેટા મરચા રીંગણ બટેકા રીંગણ એક જ રાખ્યું છે, કોઈને નથી ભાવતું. એટલે પપ્પા માટે એટલે સિલેક્ટેડ સબ્જી હોય, જેને જે વસ્તુ ભાવતી હોય એ વધારે નાખીએ કે. હા બાકી અમે આ 4 વસ્તુ ટમેટા બટેકા મરચા મૂક્યું છે જોજો છે બેટા હોલમાં ભરી નહીં તો મરચા મને એવું લાગે સોલી આપણે પતલી સાળી. તો ચાલો પેલા આમાં ગોઠવી દે ઢોકળિયામાં અને અહીંયા મમ્મી છે ને મસ્ત દેશી ધાણા કાપે ચાલો ગાડીને સોની વાળીને હમણાં જ લઈ આવી. ક્રિશ કરતો હાલો પણ કિસ જો આપણે સરસ મજાનું ઢોકળિયામાં મૂકી દીધું છે બધું હવે ઢોકળિયું કરશું ફીટ ઓકે ઢોકળિયું કરજો ફીટ અને હવે આને કેટલા મિનિટ બફાવા દેશું 15 મિનિટ. 15 મિનિટ સુધી આપણે એને બફવા દેશું 15 મિનિટ પછી જોઈએ કે કેવું બફાઈ જાય છે પછી એવું લાગશે તો વધારે ટાઈમ રાખશે જો 10 મિનિટ જેવું થઈ ગયું છે 10 મિનિટ જેવું થઈ ગયું અને આ બફાઈ ગયું છે એમાં એવું છે કે મરચા ને ટમેટા ને એવું બધું ચડી જાય, પણ બટેકામાં થોડીક વાર લાગે એટલે બટેકાને થોડીક વાર રહેવા દેશું આપણે. મરચા ને ટમેટા ને એવું કાઢી લેશું, એવું કાઢી લીધું નહીંતર પાછું ઈ ઠંડાઈ જાય. તો સરસ મસ્ત બફાઈને અને બહાર નીકળી ગયું છે બટેકાને રેવા દેવી ઘડી આમનામ ખાધું હોય ને તોય તોય મજા આવે. એક પેન માં તેલ મૂકશું આપણે. એક પેન મૂકી દીધું છે તેલ નાખે ભાભી પણ નાખો ગરમ થઈ જાય અને અહીંયા જો ફ્રેશ મૂવી જોવાય છે અને મમ્મી પાછા એમાં વચ્ચે વચ્ચે પૂછતા હોત ને જાય છે પડે એટલે છોકરાઓને એમ લાગે કે ખબર પડે છે કે નહીં, આપણને ખબર પડે. એવું છે અને બધા પાછું અમારે તો બાહુબલી ગહાઈ ગયું ટાર્ઝન ગહાઈ ગયો હવે ક્રિશ આવ્યું છે તારા બાહુબલીએ કેવું કીધું ખબર છે? ક્રેઝેકનું બિસ્કિટ પરવાણે લેવડાવ્યું. હયું ખાઈને ગયો ત્યારનું એને ખાવું, બાકી એ પૂછ્યો નહોતો. પછી મનુ હારે મેં કીધું ચા દીદી પાણીપુરી ખાવા જાય છે ને તો તાર ખાવી હોય તો ચા ગયો. પાણીપુરી ખાવા ન ગયો, દરવાજેથી બિસ્કિટનું પડીકું લઈને આવ્યો. આવીને વાહે હાથ રાખ્યો, હું લાવ્યો છું? કાંઈ નથી લાવ્યો. મેં કીધું ના પાછળ ગાય કાંઈ નથી, ખાલી આમ હાથ રાખીશું, ખાલી પાછળ હાથ રાખીશું. પછી મેં કીધું આ મને બિસ્કિટ દેખાય, એ તો પણ દીદી ના છે, મારા નથી કે દીદી ના ખાવાના છે. મેં કીધું તો ખોલી દો ને. મેં તું કે શું દીદી ખાવાના છે તો ખોલી દો ને. એ કે એક હું ખાઈશ. મેં નહીં, ડોક્ટર મેડમે ના પાડી છે, તાર મમ્મીએ ના પાડી છે, બિસ્કિટ ખાવા ખાતું નથી. તાર ખાવું હોય ને તો પેલા મેં કીધું મેડમ ને ફોન કરું પછી તને બિસ્કિટ તોડી દઉં. પછી ઘડીક વાર અહીંયા કર્યું પછી કઈ હાલ્યું નહીં એટલે ના ના તે કે હું અહીંયા પેલા દાદરમાં મૂક્યું બિસ્કિટ દાદરમાં મૂકીને પછી પાછો આમ હાથ આડો રાખીને કે હું રમવા જાઉં છું એમ બિસ્કિટ મૂકતો જાઉં. મારી પાસે કાંઈ નથી કે પણ જોવો ને મારી પાસે કાંઈ નથી એમ. આ પાછળ બિસ્કિટ એ કે પણ મારી પાછળ કાંઈ નથી, મારી પાછળ કાંઈ નથી કે મેં કીધું આ બિસ્કિટ છે એ મૂકીને પછી રમવા જા. પછી ઈ નો આયલો કિમ્યો. પછી ભાઈ પેલા પડદો આપણે બાંધેલો છે ને ત્યાં ત્યાં પગ બેઠો બાર ઢાળ ઉપર બારની સાઈડ
આખું હું પાડી ગઈ. મેં કીધું કેમ ન્યા હું બેઠો છો, શું કરસ? એમ નામ ખાલી ખાલી બેઠો છો. ઈ કે હું કાંઈ નથી કરતો. બોલ આજે એની બિસ્કિટ વાંહે એટલા નાટક કર્યા ખાવા હાટુ. પછી છેલ્લે આપણે આવીને મેં દીદી આવે ને એટલે દીદીને પેકેટ દઈ દેજે ને દીદીનું છે તારે ખાવાનું નથી. મેં ખાધું એટલે હું મેડમ પાસે લઈ જઈશ. એટલે દીદી આવી એટલે કે આલે દીદી તારું બિસ્કિટનું પેકેટ. પછી આને કહેશે કે મને 2 બિસ્કિટ આપ ને. ત્યાં 2-3 બિસ્કિટ આપ્યા છે ને ઈ ખાધા. આમાં શું છે પછી મન થયું હોય એટલે ખાવું તો ખરા ને. હયું આપ્યા હતા 3 બિસ્કિટ પણ એનથી મેળ ન આવ્યો. એવું છે પછી માપ હોય એમ કે. ઉપર આવ્યો અને હું ખાતો તો ત્યારે મારા ઉપર આવ્યો. હું મશીને બેઠી હતી ને ત્યારે મને બિસ્કિટ ખાવા છે. ખાઈ લીધા ને પછી પાછો ઉપર આવ્યો. આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો ચાલો તેલ ગરમ થઈ ગયું છે, ફટાફટ જીરું નાખશું, હિંગ નાખશું અને કસ્તુરી મેથી ઘરની કસ્તુરી મેથી જશે. અને કાંદા ટમેટા અને લસણ થોડું થોડું નાખવાનું કારણ કે આપણે મસાલો અંદર વેજીટેબલ મૂકવા માટેની ગ્રેવી કરવાની, જાજી નથી કરવાની. ઓકે, વધારે કોકને વળે વધારે ગ્રેવી વાળું ખાવું હોય તો કરીએ કઈ ગ્રેવી. આપણે તો થોડી જ કરવાની, પડ્યું રહે ને એવું નથી. સબ્જી પડી નો રહે. વેજીટેબલની સબ્જી બનાવ. હલ્દી પાવડર, થોડા ખસ તે લાલ મરચું નાખવાનું છે. આપણે અંદર નાખ્યું છે અને મરચા ભરેલા છે, મરચા ભરેલા મરચા પણ છે એટલે થોડું થોડુંક જ નાખવાનું છે. ખાલી ગ્રેવી હોય ને ઈ પૂરતું જ નાખવાનું, બાકી નથી નાખવાનું. ઓકે. અને આમાં થોડુંક નમક બીજું હવે શું નાખવાનું બાકી? બસ આટલું જ તે. પછી વેજીટેબલ મૂકી અને થોડીક વાર ઢાંકી દઈશું એટલે થઈ જાય કમ. રેસીપી તૈયાર. આ ચડવા દેશો ને ઘડી. આ એ ઘડી ચડે ને પછી એમાં જે શીંગનો ભૂકો નાખવાનો. ઓકે. ગ્રેવી મસ્ત ચડી ગઈ છે. હવે એમાં આપણે બધું આ બધા જેટલા વેજીટેબલ બાફા છે ને તેલ છૂટું પડી ગયું. તેલ છૂટું પડે ને ત્યાં સુધી બાફવાનું. બધું મિક્સ કરી દીધું છે. હવાને ઉલટ પુલટ કરીને થોડી ગ્રેવી ઉપર ચડાઈ દઈ એટલે પછી ઓકે આપ્યું છે. તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. મસ્ત મસ્ત બહુ મસ્ત સ્મેલ આવે છે. ઉપરથી આપણે દાણા નાખશું. મમ્મી તો આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. બહુ મોઢામાં પાણી આવવા માંડ્યું છે. પછી આ ફરમાઈશ અઠવાડિયામાં 2 વાર આવશે હો. હે? હા, કારણ કે આ હેલ્ધી અને ટેસ્ટી બેય છે. તો પછી બહુ મસ્ત બન્યું છે. સ્મેલ બહુ ફાઇન આવે છે. તો ખાશું રોટલી ને શાક. શાક ખૂબ બહુ લાગી છે. હાલો તો ખાઈ લઈએ. તો એવું હેલ્ધી એવું શાક. મમ્મી એમાં છે ને મને કઈ આઈડિયા આવતો નતો. ઈ નો મને ખબર હોય નો આઈડિયા હોય ને ત્યારે જે બને ને ઈ જ બધું મસ્ત મસ્ત. એમાં આઈડિયા મને આવતો નતો કે ફ્રીજમાં કઈ સબ્જી હતી નહીં. ભરેલા મરચા કરું તો સબ્જી તો બનાવી જ પડે. એટલે પછી આપણે આવો આઈડિયા કર્યો. આઈડિયા મસ્ત છે. ચાલશે, સક્સેસફુલ. તો શાક તો મમ્મી કેટલું રહ્યું છે હવે? જરીક જ રહેશે. 60 રૂપિયાની કાંકરી બધું આપણી હાટું. તો કેવું લાગ્યું તમને શાક? આ મોઢેથી વખાણ થાય એમ નથી. બહુ સારું બહુ જ બઢિયા બઢિયા. બહુ ક્યાં શાક वो क्या सब्जी बनाई है, इतनी स्वादिष्ट है कि मैं तो ऐसा सोचती हूँ कि तेरी उंगलियां તમારી સાથે. હા મમ્મી મને ટમેટો કાપી ગયો તો. પપ્પા તમને કેવી મજા આવી? એકદમ બેસ્ટ શાક છે. એને મજા આવી ગઈ. ઓલું રસાવાળા કરતા આમાં અને આમાં મજા આવી. ઓલો રસ્તા વાળું હોય તો એસિડિટી થાય, હા. આમાં નથી થતું. કાંઈ નહોતું. રસોઈ શાક તો. ખમું ચાક. મજા આવી. બહુ મજા આવી. મને મસાલામાં પેલા શાક તો એટલો ખાઈ આમ તો બટેકું આપણે સીટી કરવી ત્યારે માંડ સડે સમજણ. હા આમાં કેટલું મસ્તી છે. બહુ મસ્ત થઈ ગયું છે. રજીતમાં મરચું ખાવું છે.